સોજિત્રા તાલુકાની પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 70મી વાર્ષિક સાધારણ સભા આજે 15 તારીખે સોમવારે યોજવામાં આવી હતી। તેજસ પટેલ દ્વારા દૂધ ઉત્પાદકોને 28% બોનસ ચૂકવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો। આજની આધુનિક અને તીવ્ર હરીફાઈના યુગમાં પણ પીપળાવ દૂધ મંડળીએ ઉત્કૃષ્ટ સહકારી વ્યવસ્થાપન જાળવી રાખ્યું છે, જેનું જીવંત ઉદાહરણ સભામાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો પરથી જોવા મળ્યું હતું। પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની 70મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન તેજસ પટેલ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો તેમજ મંડળીના સભાસદોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। ચેરમેન તેજસ પટેલના પરિવારને 3 પેઢીથી પીપળાવ દૂધ મંડળીનો વહીવટ સંભાળવામાં આવી રહ્યો છે। તેજસ પટેલના દાદા મણિભાઈ પટેલ, ત્યારબાદ તેમના પિતા બિપિનભાઈ પટેલ પશુપાલકોના હિતમાં અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયો લીધા હતા। તે જ ગૌરવશાળી વારસાને આગળ ધપાવતા વર્તમાન ચેરમેન તેજસ પટેલે પણ પશુપાલકોના કલ્યાણને સર્વોપરી ગણી કસૂર રહિત, પારદર્શક અને એકદમ સ્વચ્છ વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દૂધ મંડળી માટે મજબૂત આર્થિક આયોજન અને પારદર્શિતાના કારણે ચેરમેન તેજસ પટેલ દ્વારા દૂધ મંડળી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને 28% લેખે 1,30,00,000 રૂપિયા બોનસ પેટે ચૂકવવાનો નિર્ણય કરી એક નવો રેકોર્ડ સર્જ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।